નમસ્કાર દોસ્તો, સૌથી પહેલાં જો તમે કસુંબો મૂવીનો ટીઝર ના જોયો હોય તો પહેલાં ટીઝર જોઈ લો. કેમ કે આજના વિડીયોમાં આપણે કસુંબો જે મૂવી આવવાનું છે એના વિશે થોડી વાત કરવા જઈ રહ્યા છીએ. તો કસુંબો મૂવી જે આવી રહ્યું છે એના વિશે તમારે જો એ મૂવી વિશે તમારે સૌથી પહેલાં જાણવું હોય તો આની રિયલ સ્ટોરી શું છે એના વિશે તમારે જાણવું પડે. એ તમે જાણશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે અને તમે જે મૂવી જોઈને જે પછી બહાર આવશો તો તમારામાં જે એક અલગ એનર્જી હશે. તો વાત કરીએ જે મૂવીની સ્ટોરી, મારા હિસાબે મૂવીની સ્ટોરી જે છે એક નવલકથા છે અમર બલિદાન, એના ઉપરથી લેવામાં આવી છે. કદાચ હું ખોટું પણ હોઈ શકું પણ એના ઉપર જ લેવામાં આવી છે એવું અંદર દેખાડવામાં આવ્યું છે. હવે ખરેખર કહાની એ છે કે શેત્રુંજય પર્વતની જિનાલયની રક્ષા કરવા માટે દાદુજી બારોટ અને એમના 50 સૈનિકોએ 50 લોકોએ જીવ આપેલો છે. અલાઉદ્દીન ખિલજીની સામે લડત આપી હતી અને 50 સૈનિકો પ્લસ દાદુજી બારોટ એ બધા લોકો શહીદ થઈ ગયા હતા. આ જે શહીદીની પૂરેપૂરી સ્ટોરી છે આ પિક્ચરમાં વર્ણવવામાં આવી છે. એટલે આ મૂવી ભાઈ મિસ કરતા નહીં, કારણ કે આ મૂવીની હું તમને વાત કરું તો આ મૂવીનું જે ડાયરેક્ટર છે એ છે વિજયગીરી બાવા. એમણે આ મૂવી પાછળ ખૂબ જ ખર્ચો કર્યો છે. અમદાવાદમાં લગભગ 16 વીઘામાં પૂરેપૂરો આખો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો અને વીએફએક્સ અને સારી એવી અંદર ઇફેક્ટ પણ લગાવવામાં આવી છે. સારો એવો ખર્ચો કરવામાં આવ્યો છે. તો એટલીસ્ટ જે ડાયરેક્ટર છે એમનો ખર્ચો નીકળે એના માટે પણ આ મૂવી તમારે જોવી જોઈએ. અને ગુજરાતમાં ખરેખર કેવા વીર પેદા થયા છે, કેવી ગુજરાતનો ઇતિહાસ છે, એ ઇતિહાસ જાણવા માટે પણ તમારે આ મૂવી જોવી જ જોઈએ. કેમ કે ભાઈ ટીઝરમાં જે રીતે બતાવવામાં આવ્યું છે, જે રીતે અલાઉદ્દીન ખિલજી બતાવવામાં આવ્યા છે, એ રીતે જોઈને લાગે છે કે પિક્ચર એક અલગ લેવલનું બનાવવામાં આવ્યું છે. મહેનત કરેલી દેખાય છે. પિક્ચરમાં બધા જ એક્ટરોએ ખૂબ જ સારી મહેનત કરી છે એવું દેખાય છે ટીઝરમાં પણ. તો આ જે પિક્ચર આવી રહ્યું છે કસુંબો, એના આપણે એઝ અ ગુજરાતી તરીકે સપોર્ટ કરવાનો છે ભાઈ. તો આ પિક્ચર જોવાનું મિસ કરતા નહીં. ભાઈ આ મૂવીના અમુક ડાયલોગ તો તમારા રૂવાડા ઊભા કરી દેશે. જેવી રીતે કે એક પૂજારીનો ડાયલોગ છે કે સનાતન, અરે એક વાત યાદ રાખજે દિલજી, સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે. એને પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તો આપણી ફરજ છે કે આપણે આ મૂવીને સપોર્ટ કરવાનો છે. ઓલ ઓવર મારા મત મુજબ ટીઝર ખૂબ જ સરસ બનાવ્યું છે. તમે આ ટીઝર ના જોયું તો ભાઈ જોઈ લેજો અને આ મૂવીને સપોર્ટ કરવાનો જ છે ભાઈ. કેમ કે ત્યારે જ લોકો આવા બીજા ગુજરાતના ગર્વંતી ઇતિહાસ વિશે મૂવી બનાવવાની હિંમત ફરીથી કરશે. જય જય ગરવી ગુજરાત.